તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમગ્ર દેશને સંબોધિત કરશે। તો આ મહત્વના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધિત કરશે। રાત્રે 8 વાગે તેઓ દેશને સંબોધિત કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધિત કરશે। તો રાત્રે 8 વાગે દેશને સંબોધિત કરશે। મહત્વનું છે કે આજે સાંજે 5 વાગે પણ ભારત પાકિસ્તાનના ડીજીએમઓ સાથે વાત કરવામાં આવશે। છેલ્લા 4 દિવસથી જે સતત ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ હતી તે બાદ પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજને દેશને સંબોધિત કરશે। રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે। આ સંબોધનમાં મહત્વની વાતચીત કરશે। ઓપરેશન સિંદૂરને લઈને ખાસ વાતચીત કરવામાં આવી શકે છે। તો આ સાથે જ ભારત પાકિસ્તાનના તણાવની પરિસ્થિતિને લઈને પણ ચર્ચા થઈ શકે છે। તો આજે સાંજે 5 વાગે ભારત પાકિસ્તાનના ડીજીએમઓ પણ વાતચીત કરવાના છે। ત્યારે મહત્વનું છે કે સીઝફાયરને લઈને પણ નિવેદન આપવામાં આવે। ત્યારે સૌ કોઈની નજર વડાપ્રધાનના સંબોધન પર રહેશે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે। તો ભારત પાકિસ્તાનની વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, સતત ને સતત જે પાકિસ્તાન તરફથી જે પ્રહારો કરવામાં આવ્યા, જેની જવાબી કાર્યવાહી ભારતીય સેના દ્વારા કરવામાં આવી। ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું। સતત 4 દિવસ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે ભારત પાકિસ્તાન વચ્ચે જે લડાઈ થઈ, ત્યારે હવે આજે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તેમાં પણ ત્રણેય સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું કે ઓપરેશન સિંદૂર હજી પણ યથાવત છે। પાકિસ્તાન તરફથી નાપાક જે હરકતો કરવામાં આવી હતી તેને લઈને પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા હતા। ત્યારે આજે સાંજે 5 વાગે બંને દેશના ડીજીએમઓ પણ વાતચીત કરવાના છે। ત્યારે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે સંબોધન કરશે। તેઓ આજે દેશને સંબોધન કરશે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર આજે સમગ્ર દેશની મીટ મંડાયેલી છે। તો આ સંબોધનમાં મહત્વની વાતચીત કરવામાં આવી શકે છે। ઓપરેશન સિંદૂર પર વાત કરવામાં આવી શકે છે। બંને દેશો વચ્ચે જે સહમતિથી સીઝફાયર કરવામાં આવ્યું છે તેને લઈને વાત કરવામાં આવી શકે છે। બંને દેશોના ડીજીએમઓ જે આજે વાતચીત કરવાના છે તેમાં શું વાત કરવામાં આવી છે તેને લઈને પણ વડાપ્રધાન મોદી તેમના સંબોધનમાં જણાવી શકે છે। તો મહત્વની વાતો પર આજે ભાર મૂકવામાં આવી શકે છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ હતી, ત્યારબાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરવા જઈ રહ્યા છે। ત્યારે સમગ્ર દેશની મેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર મંડાયેલી છે। તો સૌ કોઈની નજર પીએમના સંબોધન પર રહેશે। આ સંબોધન મહત્વનું રહેશે કારણ કે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ પહેલું સંબોધન હશે। તો રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે। આ સંબોધનમાં મહત્વની વાત કરવામાં આવશે। ઓપરેશન સિંધુ પર વાત થઈ શકે છે। સહયોગી કુંજ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી કુંજ, આજે રાત્રે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનું આ પહેલું સંબોધન હશે, શું કહેશો? ચોક્કસથી હાલ જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પીએમ નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગે દેશને સંબોધન કરશે અને ઓપરેશન સિંદૂરને લઈને જે કદાચ વાત કરી શકે છે। આ સંબોધનને લઈને અનેક એવી ચર્ચાઓ છે, પરંતુ આ ચર્ચાઓનો અંત છે રાત્રે 8 વાગે આવશે। પીએમ નરેન્દ્ર મોદી છે 8 વાગે દેશને સંબોધન કરવાના છે, કેમ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલાં પણ સેના દ્વારા પ્રેસ કરવામાં આવી હતી અને પહેલગામ હુમલાની જે ઘટના બની હતી ત્યારબાદ આપણે જોતા આવીએ છીએ કે સતત પીએમ નરેન્દ્ર મોદી છે તેઓ સેનાના પાંખના વડાઓ સાથે છે, તેમની સાથે પણ બેઠકો કરી રહ્યા છે। સર્વદળીય બેઠકોનો પણ એવો દોર ચાલતો હતો। આપણે જોઈએ છીએ છેલ્લા પાછલા કેટલાક
દિવસોથી પણ જે પ્રકારની હાઈ લેવલ મિટિંગો અને બેઠકો મળી રહી હતી, ભારતીય સેના દ્વારા પણ જે કાર્યવાહી કરવામાં આવી, સેના દ્વારા પણ પાછલા કેટલાક દિવસોથી આપણે સૌ કોઈ જોઈએ છે કે જે બ્રીફિંગ આપીને જાણકારી આપવામાં આવી રહી છે કે ભારત દ્વારા કઈ રીતે આ આતંકવાદીઓનો ખાત્મો કરવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે, ભારત તરફથી શું એ જવાબ આપવામાં આવ્યો છે તેને લઈને ખુલાસો કર્યો છે ભારતીય સેનાએ પણ. અને સૌથી મોટા સમાચાર આ મામલે હાલ એ જ છે કે પીએમ નરેન્દ્ર મોદી છે તે સંબોધન કરવાના છે અને આ સંબોધનમાં મુખ્યત્વે આ વાત કદાચ હોઈ શકે છે, ઓપરેશન સિંદૂરને લઈને વાતચીત કરી શકે છે કે કેટલું સફળ રહ્યું, કેમ કે સેના દ્વારા પણ જે જાણકારી આપવામાં આવી હતી કે જે આતંકી ઠેકાણાઓ હતા તેને નષ્ટ કરવામાં આવ્યા હતા, કેમ કે ઓપરેશન સિંદૂર છે તે શરૂ થયું હતું આતંકવાદના ખાત્મા કરવાની એ વાતને લઈને આ ઓપરેશન સિંદૂર છે તેને પાર પાડવામાં આવ્યું હતું. અને હજુ પણ એક વાત હતી કે આ ઓપરેશન સિંદૂર છે તે અટક્યું નથી, કાર્યવાહી છે તે ચાલુ છે, આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈ છે તે ચાલુ જ રહેશે. આ સાથે પણ એક વિગતો તે પણ આપને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાનના ડીજીએમઓ સાથે પણ જે વાતચીત થવાની હતી, જે હજુ સાંજે થવાની છે, એટલે કે આ વાતચીત થયા બાદ પણ ભારત તરફથી શું પ્રતિક્રિયા હોઈ શકે છે, ભારત શું આ મામલે આગળ કાર્યવાહી કદાચ કરી શકે છે, સીધો એક સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ છે તે કરશે તેવું હાલ લાગી રહ્યું છે. હાલ તો અટકળો લગાવી શકાય છે મુખ્યત્વે કેમ કે પાછલા કેટલાક દિવસોથી પાકિસ્તાન માત્ર જૂઠાણું ફેલાવી રહ્યું હતું, કોઈ વાતમાં એવી તથ્ય ન હતું, પાકિસ્તાન તરફથી જે ક્યાંક કબરચંડાઈ કરવામાં આવતી હતી, પરંતુ ભારતીય સેનાએ જે કાર્યવાહી કરી છે પહેલગામ હુમલાની ઘટના બાદ આપણે સૌ કોઈ જોયું છે, ભારતીય સેનાએ પણ સંયમ દાખવી ઓપરેશન સિંદૂર જે ખૂબ જ પ્લાનિંગ સાથે પાર પાડ્યું, એક્ઝિક્યુટ કર્યું છે, એના આતંકી ઠેકાણાઓ છે તેને શોધીને તેને પાર પાડ્યું. ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવી, ભારતીય સેના હજુ પણ સંયમ એ દાખવી રહી છે, જણાવી રહી છે કે જો આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે જે બેઠકો ચાલી રહી હતી, પીએમ મોદીએ પણ જણાવી દીધું હતું ક્યાંક કે જો સામેથી ગોળી ચલાવવામાં આવશે તો અમે સામે ગોળો ચલાવીશું, અમે સામે એવો જ પ્રહાર કરીશું, એટલે કે સામેથી કોઈ જો એવી કોઈ અવરચંડી હરકત એવી કોઈ કરવામાં આવે છે, એ પ્રકારનું કોઈ કૃત્ય કરવામાં આવશે તો અમે તેનો ચોક્કસથી જવાબ આપીશું. આ પહેલાં પણ એક સંકેત એવો આપવામાં આવ્યો હતો કે જો કોઈ પણ પ્રકારનું આતંકવાદી કૃત્ય થાય છે તો તેને અમે યુદ્ધ ગણીશું. આ એક સ્પષ્ટ સંકેત હતો, આ એક ભારત છે પોતાનું માઇન્ડસેટ દર્શાવી રહ્યું છે કે શું ભારત કરી શકે છે, ભારતની ક્ષમતા શું છે તે પણ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે. બીજી એક વાત એ પણ હોઈ શકે છે કેમ કે અમેરિકા દ્વારા જે મધ્યસ્થીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ પાકિસ્તાન તરફથી પણ ફરીવાર જે પ્રતિક્રિયા ક્યાં કરવામાં આવી હતી, નાપાક હરકત કરી હતી, ફરીવાર એ ડ્રોન હુમલા કર્યા હતા, ત્યારબાદ પણ ભારતીય સેનાએ છે જાણકારી આપી, ભારતીય સેનાએ પણ તેનો જવાબ એવો આપ્યો છે. શું હવે ભારતની પ્રતિક્રિયા હોઈ શકે છે, ભારત કેટલું આ મામલે સક્ષમ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ તમામ વિગતોને લઈને ક્યાંક પૂર્ણવિરામ વાગી શકે છે, આ તમામ વિગતોને લઈને પીએમ છે તે દેશને ક્યાંક વાત જણાવી શકે છે તેવી હાલ વિગતો સામે આવી રહી છે. જી જે કોણ આજે જે પ્રેસ બ્રીફ કરવામાં આવી હતી તેમાં એક માહિતી એવી પણ આપવામાં આવી હતી કે આપણી લડાઈ આતંકવાદ સામે છે, પરંતુ પાકિસ્તાની સેના દ્વારા જે પ્રકારના હુમલા થયા તેને લઈને આ નિવેદન હતું કે પાકિસ્તાની સેના પણ ક્યાંક ને ક્યાંક આતંકવાદને પોષી રહી છે, પાકિસ્તાની સેના ક્યાંક ને ક્યાંક આતંકવાદને સમર્થન કરી રહી છે, શું કહેશો તેના પર? ચોક્કસથી જે ક્યાંક ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી ઓપરેશન સિંદૂર તે બાદ આપણે સૌ કોઈ જોતા આવ્યા છે કે પાકિસ્તાનમાં કઈ રીતની ઉથલપાથલ, પાકિસ્તાનમાં એ પ્રકારની અફરાતફરી મચી ગઈ હતી કેમ કે ભારત તરફથી જે કાર્યવાહી કરવામાં આવી હતી એવા આતંકવાદી જે વડાઓ હતા, આતંકવાદની જ્યાં ફેક્ટરીઓ ચાલી રહી હતી, ભારતે તેના પર કાર્યવાહી કરી હતી ને ત્યારબાદ જે ક્યાંક દ્રશ્યો સામે આવ્યા હતા. કુંજ માફ કરજો, હું આપને રોકવા માંગીશ. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે. જી મનનભાઈ, આજે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે, શું લાગી રહ્યું છે, સેના પર વાત કરશે? જી, ઓપરેશન સિંદૂર એમ કહી શકાય કે એનો ફર્સ્ટ પાર્ટ એક અત્યારે લોજિકલ કન્ક્લુઝન આવ્યું છે અને ભારતે જે પોતાનું સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ હતું કે આતંકના જે લક્ષ્યો છે એ હિટ કરવા અને પહેલગામના જે વિક્ટિમ્સ છે એમને ન્યાય મળે એ આપણે એચીવ કર્યું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર 3 દિવસ સુધી પોતાનું એર ડોમિનન્સ જાળવી રાખ્યું અને જે પ્રિસાઇઝ સ્ટ્રાઇક્સ કરી, લિમિટેડ સ્ટ્રાઇક્સ કરી
એના દ્વારા પાકિસ્તાનને બહુ મોટો લેસન મળ્યો છે. એવો લેસન કે અમે કરાચી, ઇસ્લામાબાદ, રાવલપિંડી આ બધું જ અમારા લક્ષ્યમાં છે. કશું જ ભારતની નજરથી કે લક્ષ્યથી દૂર નથી. એટલે એ પાકિસ્તાનનું લગભગ એવરી મેજર સિટી, એ લાહોર, સિયાલકોટ, સરોગધા, કરાચી, ઇસ્લામાબાદ, રાવલપિંડી મેં જેમ વાત કરી, એ બધા જ ભારત ઇન્ડિયન એરફોર્સના લક્ષ્યમાં હતા. એટલે બહુ મોટો સંદેશ, અને એ મેસેજ પણ રાઇડિંગ ઓન ધી બેક ઓફ અ મિસાઇલ એ પાકિસ્તાનને મળ્યો છે. અને આતંકનો જે ન્યાય થવો જોઈએ એ પણ થઈ ગયો છે. એટલે બહુ એપ્રોપ્રિએટ ટાઈમ છે કે પ્રાઇમ મિનિસ્ટર દેશને અને દેશની સાથે સાથે જે લોકો આતંકીઓને પોષે છે એ લોકોને પણ એક સંદેશ પોતાના તરફથી એક ક્લિયર કટ મેસેજ આપે કે ભારતનો સંદેશ આ વખતે શું છે. આતંક વિરોધની લડાઈની અંદર ભારતે એક રૂબિકોન ક્રોસ કર્યો એમ કહી શકાય કે હવે ભારત આતંક વિરુદ્ધની કાર્યવાહીમાં સૈન્ય સેનાનો ઉપયોગ કરશે અને અક્રોસ ધ બોર્ડર થી આવતા આતંકવાદ માટે અક્રોસ ધ બોર્ડર જ જે પનિશમેન્ટ આપવાની જરૂર છે એ ત્યાં આપશે. એટલે બહુ મોટો સંદેશ છે. અને ભારતની આ ઓપરેશનની સફળતા અને ભારતના ઓપરેશન આવું તો કે ન ભૂતો ન ભવિષ્યથી એવું ઓપરેશન થયું છે. આતંક વિરુદ્ધ કેટલા મોટા આતંક આપણી ધરતી પર થયા. પાર્લામેન્ટ અટેક ગણો, મુંબઈ હુમલો ગણો, અક્ષરધામનો હુમલો ગણો, આવા કે અનેકો વાર આતંકી હુમલાઓ કરાવ્યા બાદ પાકિસ્તાન જે છે એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નહોતી. પાકિસ્તાન ગમે ત્યારે હાથ ધોઈને બેસી જતું હતું કે ભાઈ આતંકમાં અમારો ક્યાં કઈ રોલ છે, તો આઝાદીના લડવૈયાઓ કરે છે, તો હવે આઝાદીના લડવૈયાઓને અમે અહીંયાથી બેઠા બેઠા જ આઝાદી આપી દીધી છે અને એ આઝાદી અમે આપતા રહેશું. એ પણ એક સંદેશ છે. એટલે બહુ અગત્યનું છે કે સમગ્ર રાષ્ટ્ર કે જે પહેલગામ હુમલા પછી રોષમાં હતું, બધા બદલો ઈચ્છતા હતા, એ બદલો એ શબ્દ કદાચ બરોબર નથી પણ આપણા બધાના મનમાં, આપણા સિવિલિયન્સના મનમાં એક બદલાની ભાવના હતી. અને રાષ્ટ્રના જે વડા છે, પ્રધાનમંત્રી છે, એમના મનમાં ન્યાયની ભાવના હતી. એટલે એમણે આપણને ન્યાય અપાવ્યો છે અને એ વિક્ટિમ્સને ન્યાય અપાવ્યો છે કે જેમણે અને એ લોકોને કે જેમણે પહેલગામના પોતાના સ્વજનોને ખોયા છે. જી જી બિલકુલ મનનભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.